नमस्कार मारा वाला खेडूत मित्रों। तो आजना अमरा नवा विडियो में तमारू स्वागत है। ने फाइनली आपणे आवी गया छे आपणी मगफळीनी अंदर। तो जुओ कि आज आपणे मगफળી उखाड़वानी चालू करी दीधी छे ने अमारे अहींया खूब ज वरसाद आवी गयो छे। तो जुओ आपणे केटला डालिया काम करवा आव्या छे आपणा खेतरनी अंदर। तो जुओ वाला आ छे आपणे अहींया माणसो काम करे छे। अहींया जुओ ने तमने जोवा मळतुं हशे वाला खेडूत मित्रों। जो तो फाइनली आज आपणे पहोंचवानुं छे आगळ अने हूँ तमने बतावीश कि अमारी अहींया मगफळीनी केवी बेठी छे, केवो विकास छे ने आ वखते मगफળી केटलो उतार आपशे। कारण के वरसाद आववाना कारणथी बधुं बगड़ी गयुं छे आपणे खेतीवाड़ीमां। तो जुओ तो वाला खेडूत मित्रों आ बाजुनी मांडवी छे। जुओ जुओ पाथरा पड्या छे तमारी नजरनी सामे छे। जो आपणे कि आवी रीते मांडवी बंधाय छे एक डोकानी अंदरथी अने आपणे ओनी अंदर तमने कदाच आपणा रेग्युलर विडिया तमे जोता हशो तो तमने खबर ज हशे कि आपणे आनी अंदर कोईपण खातरनो उपयोग नथी करेलो। तो जो आ बधा जुओ आपणे देखो आमां आपणे कोईपण फर्टिलाइजर बिल्कुल खातरनो उपयोग करवामां नथी आवेलो। अने फाइनली आपणे आगळ वधीशुं। तो जो वाला खेडूत मित्रों ने विडियो गमे लाइक करजो, कमेंट करजो अने मगफળી जोती होय तो पण आपणे आपवानी छे। तो वाला खेडूत मित्रों आपणे केटला लोको काम करे छे खेतरमां जुओ। आजे आपणे आखुं मांडवी मगफળીની उखाड़ी ज नाखवानी छे। अने जुओ पाथरा पण करेला पड्या छे। जो जो तो આવી રીતે અમે મગફળીની માંડવી આપણે 3 વીઘાની છે, વધારે નથી કરેલી। જો છે કે નહીં છે ને, અને બેસવામાં પણ સારી બેઠી છે। જો આ બધા આપણે કામ કરે છે, આપણા ઘરના બધા લોકો કામે લાવેલા છે। તો આ બાજુનું હજુ ઉખાડવાનું બાકી પડ્યું છે। જો અને અત્યારે અહીંયા વરસાદનું હવામાન પણ છે। તો વાલા ખેડૂત મિત્રો આપણે આગળ વધવાનું છે અને પછી જવાનું આપણે ગામમાં। તો મારી આ માંડવી તમને કેવી લાગી છે? સારી લાગી હોય તો ફટાફટ કોમેન્ટ કરજો। નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું। જય દ્વારકાધીશ। અને કાલે રાત્રે આપણે અહીંયા થોડું વરસાદ વધારે આવ્યો હતો એના કારણથી મગફળી તો મારી જેમ ઘણા બધા એવા ખેડૂતોને મગફળી તો બગડી જ છે વાલા ખેડૂતો। પણ જો અહીંયા હું બતાવું છું આપણે મગફળીનો છોડ સારા ખૂબ જ છે। પણ કાલે રાત્રે એવું થયું છે વાલા ખેડૂતો કે આપણે અહીંયા મગફળીમાં ભૂંડ આવી ગયા હતા 2 દિવસ પહેલાં। એટલે મોટાભાગે વધારે મગફળી ઉખાડ નાખી છે, એટલે કે ભૂંડડાએ કાઢી નાખી છે। જુઓ તો પણ આપણે મગફળી તો ખૂબ જ બેઠી છે, જોઈશું સારી છે માંડવી મગફળીની। અને આ મગફળીમાં બિલકુલ કોઈ પણ ફર્ટિલાઇઝર ખાતર વાપરવામાં નથી આવેલું, તમને બધાને ખબર જ હશે। તો વાલા ખેડૂત મિત્રો શુદ્ધ છે અને આ મગફળી આપણે સ્પેશિયલ ઘર માટે જ વાવેલી છે કે આપણે આ માર્કેટમાં નથી આપવાની, આપણે ઘર માટે એટલે તેલ કાઢવાનું છે। ને હવે તો ખબર જ છે તમને બધાને કે માર્કેટમાં ને બજારમાં જે પણ અનાજ વેચાય છે એટલું ઝેરી હોય છે, એટલું ફર્ટિલાઇઝર ખાતરવાળું હોય છે। તો વાલા ખેડૂત મિત્રો આપણે લાંબા સમયે આપણે આવી રીતે સારી જ ખેતી કરવાની છે અને આપણી પેઢીને, આપણી આવનારી પેઢીને બચાવવાની છે। તો જુઓ આગળ વધી જઈએ આપણે હાડો। તો આપ જુઓ આપણા બધા કામ કરે છે ખેતરમાં। તો જય દ્વારકાધીશ, જય પાવાવાડી। અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં। નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું।